પણ સર, હવે સ્ટોક સ્પેસિફિક પહેલાં તો આપના રેકમેન્ડેશન્સ સ્ટ્રેટેજીસ જાણી લઈએ. આવતીકાલનો દિવસ મહત્વનો છે, એક્સપાયરીનો દિવસ છે. કયા કાઉન્ટર્સ પર ફોકસ રાખીશું? ઓકે, સો સૌથી પહેલું કાઉન્ટર રહેશે ઓટો સેગમેન્ટમાંથી, એ રહેશે ટાટા મોટર. જેમ કે આપણે વાત કરી કે ઓટો સેક્ટર જે રિસેન્ટલી એક્સ્ટ્રીમલી એક બીટન ડાઉન મોમેન્ટમ સાથે ટ્રેડ કરી રહ્યું હતું, નેગેટિવ મોમેન્ટમ સાથે ટ્રેડ કરી રહ્યું હતું, એમાં આજે બુલિશ રિવર્સલ કેન્ડલસ્ટિક સાથે નિફ્ટી ઓટો ઇન્ડેક્સ ક્લોઝ આવ્યો છે. એન્ડ સિમિલર કાઇન્ડ ઓફ ફોર્મેશન તમને ટાટા મોટરમાં પણ બધું જોવા મળી રહ્યું છે. ટાટા મોટરમાં બીજું પણ એક જે પોઝિટિવ છે એ છે કે એના મંથલી સપોર્ટ લેવલ પર છે. જે મંથલી જે બ્રેકઆઉટ આવ્યા હતા આજથી ઘણા ટાઈમ પહેલા, જ્યારે મંથલી ચાર્ટ પર જ્યારે બ્રેકઆઉટ આવ્યા હતા ત્યારે 600 લેવલની આસપાસ એને 600 લેવલની આસપાસ લેવલથી એક સ્ટ્રોંગ બ્રેકઆઉટ આપીને પછી એક સ્ટ્રોંગ બુલ રન આપ્યું હતું. આફ્ટર ધેટ સ્ટ્રોંગ બુલ રન સ્ટોકે એક થ્રોબેક ઓર પુલબેક રેલી આપી છે અને 600 લેવલ સુધી ઓલમોસ્ટ રિટ્રેસમેન્ટ આપ્યા છે. નાઉ ફ્રોમ ધીસ 600 લેવલ સ્ટોક એક સ્ટ્રોંગ રિબાઉન્ડ આપી રહ્યો છે એન્ડ આઈ થિંક એક મલ્ટી વીક અપટિક મોમેન્ટમ તમને ટાટા મોટરમાં બનતી જોવા મળી શકે છે. 640 કરંટ લેવલ પર ટાટા મોટરને તમે બાય કરી શકો છો. નીચે 600 રૂપીસના સ્ટોપ લોસ રાખી શકો છો અને ઉપરની સાઈડ પર 700 to 720 સુધીના અપસાઇડના ટાર્ગેટ એક્સપેક્ટ કરી શકો છો. બીજું જે કાઉન્ટર રહેશે એ બેન્કિંગ સેગમેન્ટમાંથી રહેશે. બેન્કિંગ સેગમેન્ટમાંથી આઈસીઆઈસીઆઈ બેંક છેલ્લા ઘણા દિવસથી માર્કેટને આઉટ પરફોર્મ કરી રહ્યું છે. આજના દિવસે થોડું સાઇડવેઝ મોમેન્ટમ હતું, આજના દિવસે આઉટ પરફોર્મન્સ નહોતું, બટ છેલ્લા ઘણા દિવસો અગર તમે માર્કેટ મોમેન્ટમ જુઓ તો માર્કેટને આઉટ પરફોર્મ કરી રહ્યું છે. એન્ડ ફ્રોમ હિયર ઓન અગર માર્કેટને અપટિક મોમેન્ટમ અપસાઇડ મોમેન્ટમ કન્ટિન્યુ કરવું હશે દેન હેવીવેટ્સ લાઇક આઈસીઆઈસીઆઈ બેંક વિલ લાઇકલી પાર્ટિસિપેટ અને એક સ્ટ્રોંગ અપસાઇડ મોમેન્ટમ પ્રોવાઈડ કરી શકે છે. તો આઈસીઆઈસીઆઈ બેંક તમે 1215ના કરંટ લેવલ પર બાય કરી શકો છો. નીચે 1190ના સ્ટોપ લોસ રાખી શકો છો અને ઉપરની સાઈડ પર 1270 રૂપિયા સુધીના અપસાઇડના ટાર્ગેટ એક્સપેક્ટ કરી શકો છો. અપાર્ટ ફ્રોમ દેટ મેટલ સેક્ટરના કાઉન્ટર્સમાં આજે સ્ટ્રોંગ બ્રેકઆઉટ્સ અક્રોસ ધ બોર્ડ બનતા જોવા મળ્યા છે. તો બીકોઝ આજે 5 થી 7% ઓલરેડી મૂવ થઈ ચૂક્યા છે, તો કરંટ લેવલ પર પણ નહીં, બટ આવતીકાલે જો થોડું પણ અગર પુલબેક આવે છે, સ્ટોક્સ લાઈક હિન્ડાલ્કો, વેદાંતા કે જેએસડબલ્યુ સ્ટીલ, આ બધા કાઉન્ટર્સમાં આગળ થોડું પણ અગર જો પુલબેક આવે છે તો મેટલ સેક્ટરના સ્ટોક્સમાં તમારે બાય ઓન ડિપ્સની રણનીતિ તમારા ટ્રેડિંગ પર્સપેક્ટિવ માટે રાખવી જોઈએ. ઓકે, સો આઈસીઆઈસીઆઈ બેંક પર અહીંથી ખાસ ભરોસો જે છે તે મૂકવામાં આવ્યો છે અને ટાટા મોટર્સ બંને જ સ્ટોક્સ જે છે તે ખાસ તમારે ધ્યાન પર રાખવાના રહેશે.